અરવલ્લીથી મેઘરજમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે। વહેલી સવારથી ખેડૂતો લાગ્યા છે લાઇનમાં। મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં। તો સવારથી સાંજ સુધી લાઇનમાં રહેવા છતાં ખાતર મળતું નથી। ખેડૂતો કહી રહ્યા છે ખાતરને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। તો ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ। ખેડૂત બધા તાકી રહ્યા છે। અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કાધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી। અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી। બગસરા શહેરમાં 25 દિવસે 360 થેલી ખાતર આવતા ખેડૂતો કતારોમાં લાગ્યા। ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા। 200થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઇનમાં ઉભેલા નજરે પડ્યા। જો કે એક ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી। આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે, તો 300 જણાની લાઇનમાં છે। ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે, તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર। સાંસદ રામ મોકરિયાના આકરા તેવર જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલાવી તડાફડી। સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા। સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવાની માંગ કરી। તો રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપ્યા। ઘઉં, ચોખા, દાળ, ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું। તો અનાજની તપાસ કરીને રિપોર્ટ સોંપવાની માંગ કરી છે। મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે, પરંતુ ક્યાં ભેળસેળ થાય તે તપાસ કરવાની માંગ કરી છે। તો ઘઉં, ચોખા, દાળ, ચણામાં જીવાતનો દાવો તપાસ કરીને રિપોર્ટ સોંપવા કલેક્ટરને કરી માંગ। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા 50વાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। તો સરકાર જે અનાજ આપે છે તે સારું હોવું જોઈએ, તેની ક્વોલિટી સારી હોવી જોઈએ, ન કે કોઈ બીમાર પડે તેવું રામ મોકરિયા ખાસ કહી રહ્યા છે। સાંસદે સસ્તા અનાજના જે નમૂના છે તે કલેક્ટરને પણ સોંપ્યા છે। હલકી ગુણવત્તાના અનાજ વિતરણનો દાવો।